નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી છે. રાત દિવસ મહેનત કરીને ગુજરાતના જ્યાં જ્યાં પેશન્ટ મળ્યા છે ત્યાં દવાનો છંટકાવ કરીને એની સફળતા એ મળી છે કે એક જગ્યાએ એક જ વાર પેશન્ટ મળ્યું છે, બીજી વાર પેશન્ટ મળ્યું નથી. હાલ અમે દરેક પેશન્ટને શંકાસ્પદ તરીકે દાખલ કરીએ છીએ. એટલે 200 શંકાસ્પદ પેશન્ટમાં 2 દિવસથી કન્ટિન્યુ 35 જ પોઝિટિવ ચાંદીપુરા વાયરસ છે. એમાં 9 ને રજા આપી દીધી છે, 4 હોસ્પિટલમાં દાખલ છે. હાલ કોઈ એવી ગંભીર સમસ્યા કે એક જગ્યાએથી બહુ ઝાઝા પેશન્ટ મળ્યા એવું કોઈ બાબતની ચિંતાનો વિષય નથી. પરંતુ જે બાળકને ચાંદીપુરા વાયરસ થાય છે એના માટે એમને તમામ પ્રકારની ટ્રીટમેન્ટ હેલ્થ વિભાગ દ્વારા, સરકાર દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્ય થઈ રહી છે અને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. તો હવે ગયા વખતે 2024માં પણ જે રીતને કામગીરી કરી હતી એનાથી પણ એડવાન્સમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી એમના ડેટા વગેરે સાથે મળીને અમારી ટીમ કામગીરી કરી રહી છે અને 35નો આંકડો 2 દિવસથી સ્થાયી છે. એટલે એનો મિનિંગ એવો કે હવે કોઈ પણ પ્રકારના ચાંદીપુરા વાયરસ વધતા નથી. 35માંથી મેં કહ્યું એમ જ કે 22 બાળકોના જ્યારથી 1.5 મહિનાના સમયગાળામાં 22 બાળકોના કરુણ મૃત્યુ થયા છે, જેમના પરિવાર સાથે અમે સંવેદના વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રે પ્રતિબંધ મૂક્યો છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને યુવા નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે ગુજરાતમાં પણ કાલેથી એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. સાહેબ, છત્રાલ જીઆઈડીસીમાં 1.67 કરોડનો પામ ઓઇલનો જથ્થો મળી આવ્યો છે.